પણ તમને કોઈ એમ કે તમારો સૂર્ય નબળો છે કે હા સૂર્ય નબળો હોય તો ઘણું બધું થાય તમારા જીવનમાં કે તમારે મહેનત બહુ કરવી પડે, તમને સફળતા ન મળે. પણ સૂર્ય નબળો હોય તો બસ માત્ર આટલું કરો, દરરોજ સવારે ઉઠીને વહેલા સૂર્યની સામે બે હાથ આમ કરી ઓમ સૂર્યદેવાય નમો, સૂર્યની સામે આંખ મિલાવીને, ઉગતા સૂર્યની સામે તમે આંખ મિલાવી શકશો. ઓમ સૂર્યદેવાય નમો, ઓમ સૂર્યદેવાય નમો, ઓમ સૂર્યદેવાય નમો 11 વખત બોલો. 11 વખત બોલશો 6 સેકન્ડ થશે, બે હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો, લસ્ટર વધશે, યાદશક્તિ વધશે અને એનર્જી વધશે. સૂર્ય હંમેશા તમને સપોર્ટ કરશે. રવિવારે શક્ય હોય તમારે જે ખાવું એ ખાજો, પણ આખા દિવસમાં એકવાર દૂધી ખાવાનું રાખશો તો હંમેશા સૂર્ય તમને સપોર્ટ કરશે. આ બધા ગ્રહોની તો વાત કરી. હવે આપણે રાહુ ને કેતુની વાત કરીએ. સાહેબ રાહુના નામે પણ અમે બહુ ડરાવીએ લોકોને. તો રાહુના નામે જો તમને કોઈ કદાચ કંઈ એમ કે ભાઈ તમારો રાહુ આમ છે ને રાહુના હિસાબે તમને તકલીફ પડશે ને રાહુ તમારી પાછળ પડી ગયો, રાહુને તો ખબર જ ના હોય. આ વાત અમે જ કહીએ. હવે રાહુના નામે કંઈ થાય તો એટલું યાદ રાખજો, દર બુધવારે 1 ચમચી હળદર દૂધમાં નાખીને પીવાથી તમારો રાહુ કંટ્રોલ થાય છે. અને જો કેતુનો પ્રોબ્લેમ હોય તો કેળા ખાઓ અને કેળા ખવડાવો. કેળા જેટલા પણ તમે ખાશો ને જેટલા ખવડાવશો એટલો કેતુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે.